હવે આ બી ગ્રુપ મેઇન્સ નો દાખલો છે, આ તો એકદમ ઈઝી દાખલો છે। 1400 વિદ્યાર્થીઓ પૈકી 59% છોકરા છે, તો છોકરીઓની સંખ્યા કેટલી? હવે તમે સાંભળો, જે બોયઝ છે એ કેટલા છે? તો ટોટલ 100% હોય કે ન હોય? તો ગર્લ્સ કેટલી હશે? 41%। તો ખાલી તમને એટલું જ પૂછ્યું છે, જો ટોટલ 1400 વિદ્યાર્થી હોય તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો 1400 ના કેટલા ટકા? સિंपल છે ને? તો કા કરના હે? જો આવું વાક્ય લખાશે સાંભળજો, 1400 ના કેટલા ટકા? તો વાક્ય તો આવું જ લખાણું ને। તો મેં તમને હમણાં શું કીધું હતું કે परसेंटेज निकाल देना है, કે નહોતું એવું શીખવાડ્યું? તોય ઘણા છે ને આવું કરતા હશે, 1400 ગુણ્યા 41। એને એટલો શોખ મીંડા મીંડા કાઢવાનો, એની વાત પૂછો માં। કેટલા દમદારો છે આમાં કે જેને હક જ નથી થતું। કહું છું કે બદલાવ લાવો, ધીમે ધીમે બોલું છું, એનો મિનિંગ જ આ સમજાવું છું તમને। 1400 ના 41% છે, એનો મતલબ 14 ગુણ્યા જ 41 કરવાના છે, વાર્તા પૂરી। તો 14 ચોક 56 એટલે 560 અને 14 એકા, તો જવાબ કેટલો આવશે? 500 ને